નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ભુજ અંજાર આરટીઓ કચેરીમાં લાયસન્સ માટે હવે એઆઈ ટ્રેક ઉપર ટેસ્ટ લેશે। 90 સેકન્ડમાં ટેસ્ટ પૂર્ણ કરવો પડશે। જુઓ અહેવાલ। ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા લેવામાં આવે તે દિવસો ભુજ આરટીઓમાં દૂર નથી, કેમ કે આ કચેરીમાં છેલ્લા 2 દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ ટ્રેક પરીક્ષા એઆઈ દ્વારા લેવાનું પરીક્ષણ ચાલુ થયું છે અને હવે ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા એઆઈના માધ્યમથી લેવાનું શરૂ થઈ જશે। આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો પણ અંત આવશે તેમ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કોમ્પ્યુટરની મદદથી ડ્રાઇવિંગ અંગેની પરીક્ષા ટ્રેક પર લાંબા સમયથી લેવાતી હતી। રાજ્યભરની આરટીઓ કચેરીમાં એઆઈ આધારિત પરીક્ષા લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો હતો। આ જ ક્રમમાં કચ્છની ભુજ તથા અંજાર આરટીઓ કચેરીમાં પણ એઆઈ આધારિત પરીક્ષાનું માળખું ઊભું કરી દેવાયું છે। હવે ભુજમાં આ પરીક્ષા અંગેનું પરીક્ષણ શરૂ થઈ જતાં અહીં એઆઈ આધારિત ટ્રેક પરીક્ષા ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે તેમ જાણવા મળ્યું છે। તે માટે ટ્રેકની બાજુમાં વેઇટિંગ હોલ બની રહ્યો છે, ત્યારે પરીક્ષા પહેલા પડદા ઉપર તમામ સમજૂતી અપાશે। સમગ્ર બાબતે ઇન્ચાર્જ આરટીઓ ગઢવીએ જણાવ્યું કે આરતી ગઢવી હમણાંથી મને હું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે હું મુકાયેલ છું જાન્યુઆરી 2026થી અને ભરૂચથી હું ટ્રાન્સફર થઈને આવેલો। રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહાર જે આ કચેરીમાં દરેક કચેરીમાં જે ટેસ્ટિંગ હાલ ચાલે છે, હાલ અમારે પણ જે સીસીટીવી બેઝ જ છે, પણ એનાથી પણ એડવાન્સ સરકાર દ્વારા નિર્ણય લેવા છે કે હવે જે નવી ટેકનોલોજી આવી છે એઆઈ, તો એઆઈ આધારિત જે ટેસ્ટ લઈએ તો એમાં રોડ સેફ્ટીમાં શું જે છે એ કાર્યવાહી થઈ શકે અથવા તો રોડ સેફ્ટી બાબતમાં ડ્રાઈવરોમાં જે છે વધારે જે છે એ કાર્યક્ષમતા કેવી રીતે થઈ શકે એનો નિર્ણય લેવામાં આવે છે। એ બાબતે અત્યારે અમારે હાલ એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ છે એનું સંપૂર્ણ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે ને અને એનું હાલ ટેસ્ટિંગ ચાલે છે, એટલે ડેમો ટેસ્ટિંગ ચાલે છે। એ ટેસ્ટિંગ થઈ જશે અને સરકાર દ્વારા જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે ફૂલ ફ્લેજમાં જે છે એ આ કચેરી દ્વારા જે છે ને એ એઆઈ આધારિત જ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં જે છે એ સીસીટીવી કેમેરા જે છે એ હાલની સંખ્યામાં કરતાં પણ વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં છે અને તમામ કેમેરા એઆઈ બેઝ કેમેરા છે કે જે સીસીટીવી કેમેરા જે છે ને એ જ એનું આખી મૂવમેન્ટ જે છે એ ટ્રેક કરશે ગાડીની। સીસીટીવી કેમેરા જે છે ડિસિઝન લેશે કે વાહન ચાલક જે છે અરજદાર જે છે એ પાસ છે કે ફેલ છે। એટલે એઆઈ આધારિત કેમેરા આવવાથી હાલ જે થોડું ઘણું પણ મેન્યુઅલ હશે એ પણ નીકળી જશે અને ટોટલી સંપૂર્ણ જે છે એ સીસીટીવી બેઝ અને એઆઈ આધારિત જ વાહન જે છે એ પાસ કે ફેલ થયો છે એનું ડિસિઝન લેવામાં આવશે। હજી એક સ્ટેપ ઉપર જે છે ને એ કક્ષા ઉપર જશે એમ ડ્રાઇવિંગની, અને જે છે એ અરજદારને પણ જે છે એના માટે અમે આખી જ વ્યવસ્થા કરી છે કે એમને કેવી રીતે ટેસ્ટ આપવાનો છે, એમાં શું શું સ્ટેજ આવશે, એ તમામ સમજ એમને અમે છે વેઇટિંગ રૂમમાં એમને જે છે એ આખું ડેમો એમને સમજાવશું, ત્યારબાદ એમનો ટેસ્ટ લેવામાં આવશે અને એવી રીતે આખી કાર્ય પદ્ધતિ રહેશે। એમાં હેરાનગતિ આમાં કોઈ ના થાય, કારણ કે આમાં તો ટોટલી જે છે એ સીસીટીવી કેમેરા અને એઆઈ આધારિત જ લેવાની છે એમ। હા, એવું પોસિબલ છે કે એમાં થોડુંક, કારણ કે સરકાર જે છે એ ડ્રાઈવરોની ક્ષમતામાં વધારો કરવા માંગે છે એટલે થોડું સ્ટ્રિક્ટ થાય એમ, પણ અલ્ટિમેટલી જેને આવડે છે એ તો પાસ જ થશે, એટલે એનો કોઈ જે છે એવું કોઈ ધારણા બાંધવાની જરૂર નથી કે આમાં કોઈ હેરાનગતિ થશે। દર્શક મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।